ગુજરાત રાજ્યમાં આગના બનાવો બનવાની ઘટના એક બાદ એક સામે આવી રહી છે। આજે નવસારી જિલ્લાના અલીપોર ગામ ખાતે પ્લાયવુડ એટલે કે પ્લાય બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અવારનવાર જે આગ લાગવાની ઘટનાઓ છે એના કારણો જે છે એ મહત્ત્વના હોય છે, પરંતુ આ જે દ્રશ્ય છે જે કંપનીમાં આગ લાગી છે ત્યાંના દ્રશ્યો છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતના ગંભીર બેદરકારીઓ કહી શકાય વહીવટી તંત્ર સહિત જે તમામ જે સંલગ્ન જે ડિપાર્ટમેન્ટો વિવિધ શાખાઓ હોય છે એની સામે આવી રહી છે। આ દ્રશ્યમાં જે છે DGVCLના વીજ પોલ છે, આ વીજ પોલની બાજુમાં જ કંપની આવેલી છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની કયા ધારાધોરણો મુજબ અને જે વીજ કનેક્શન આપ્યું છે કઈ રીતના ગ્રામ પંચાયતે આને મંજૂરી આપી છે કે વહીવટી તંત્રે મંજૂરી આપી છે, એ સૌથી મોટા સવાલો સામે આવી રહ્યા છે। તંત્રની જે બેદરકારીઓ છે એ સામે આવી રહી છે। દ્રશ્ય સીધા છે જે કંપનીમાં આગ લાગી છે ત્યાં DGVCLના વીજ પોલ છે અને વીજ પોલની અડોઅડ આવેલી જ આ કંપની છે અને ક્યાંક આ જે કંપનીમાં જે આગ લાગી છે એ કંપનીની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને બાજુમાં જે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે। જો આગ વધુ વિકરાળ બને અને રહેણાંક વિસ્તારોમાં આગ પસરે તો વધુ જાનહાનિ થવાની સંભાવનાઓ હતી, પરંતુ હાલ નવસારી જિલ્લાના ગણદેવી, બિલ્લીમોરા, નવસારી અને ખૂંદ વિસ્તારના જે ફાયર ફાઇટરના જવાનો હતા એ જવાનો દ્વારા આગ પર હાલ કાબૂ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ વધુ પવનની ગતિઓના કારણે હાલ આગ પર કાબૂ મેળવવામાં સમસ્યાઓ સામે આવી રહી છે, પરંતુ ટૂંક સમયમાં કાબૂમાં આવી જશે એવી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। ગુજરાત રાજ્યમાં આગના બનાવો બનવાની ઘટના એક બાદ એક સામે આવી રહી છે। આજે નવસારી જિલ્લાના અલીપોર ગામ ખાતે પ્લાયવુડ એટલે કે પ્લાય બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અવારનવાર જે આગ લાગવાની ઘટનાઓ છે એના કારણો જે છે એ મહત્ત્વના હોય છે, પરંતુ આ જે દ્રશ્ય છે જે કંપનીમાં આગ લાગી છે ત્યાંના દ્રશ્યો છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો જે રીતના ગંભીર બેદરકારીઓ કહી શકાય વહીવટી તંત્ર સહિત જે તમામ જે સંલગ્ન જે ડિપાર્ટમેન્ટો વિવિધ શાખાઓ હોય છે એની સામે આવી રહી છે। આ દ્રશ્યમાં જે છે DGVCLના વીજ પોલ છે, આ વીજ પોલની બાજુમાં જ કંપની આવેલી છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની કયા ધારાધોરણો મુજબ અને જે વીજ કનેક્શન આપ્યું છે કઈ રીતના ગ્રામ પંચાયતે આને મંજૂરી આપી છે કે વહીવટી તંત્રે મંજૂરી આપી છે, એ સૌથી મોટા સવાલો સામે આવી રહ્યા છે। તંત્રની જે બેદરકારીઓ છે એ સામે આવી રહી છે। દ્રશ્ય સીધા છે જે કંપનીમાં આગ લાગી છે ત્યાં DGVCLના વીજ પોલ છે અને વીજ પોલની અડોઅડ આવેલી જ આ કંપની છે અને ક્યાંક આ જે કંપનીમાં જે આગ લાગી છે એ કંપનીની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને બાજુમાં જે રહેણાંક વિસ્તારો પણ આવેલા છે। જો આગ વધુ વિકરાળ બને અને રહેણાંક વિસ્તારોમાં આગ પસરે તો વધુ જાનહાનિ થવાની સંભાવનાઓ હતી, પરંતુ હાલ નવસારી જિલ્લાના ગણદેવી, બિલ્લીમોરા, નવસારી અને ખૂંદ વિસ્તારના જે ફાયર ફાઇટરના જવાનો હતા એ જવાનો દ્વારા આગ પર હાલ કાબૂ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ વધુ પવનની ગતિઓના કારણે હાલ આગ પર કાબૂ મેળવવામાં સમસ્યાઓ સામે આવી રહી છે, પરંતુ ટૂંક સમયમાં કાબૂમાં આવી જશે એવી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।